ચલો સ્ટુડન્ટ ધ્યાન આપો, ત્રીજું ચેપ્ટર ચાલે છે આપણે અરુણ કૃષ્ણમૂર્તિ, બરાબર. અરુણ કૃષ્ણમૂર્તિ was founded an NGO. What is the name of the NGO? Who will tell me? Arun Krishnamurthy founded an NGO, and yesterday in the chapter we discussed about it. So please tell me the name of the NGO. What is the name of the NGO? Who is going to tell me? Non-government organization. Arey, I am not asking about the full form of the NGO. I am asking about the name of the NGO which Arun Krishnamurthy was founded. And yesterday I taught you something. It's like EFI. Do you remember? EFI, Environmentalist Foundation of India. Do you guys just one day pass and you forget everything? Huh? Please tell me, what should I do? What should I do? What should I do with you? Just yesterday, just 24 hours is not passed yet, and you forget the full form of EFI. So guys, what should I do? I should go to home? No. I should beat you? Beat. I should slap you? No. પેલા પાછળ કે આ શું ચાલે ખબર નહીં, આપણા કામનું નહીં, આ પાછળ વાળા કે આપણા કામનું નહીં. ચાલો ટોટલ ઇંગ્લિશમાં બોલ્યું આ બધું કે જેથી તમને થોડું સારું લાગે, થોડું શબ્દો કાને પડે, તમને મોટિવેટ થાય ઇંગ્લિશ બોલવામાં. પણ તમારા ચહેરા જોઈને લાગતું નહીં કે મોટિવેટ મળે, ઉપરથી પહેલા કરતા વધારે કન્ફ્યુઝ થઈ કેવું લાગે છે. ચલો હા, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? અરુણ કૃષ્ણમૂર્તિનું ઇન્ટરવ્યુ ચાલે છે, એમાં ઇન્ટરવ્યુમાં સવાલ પૂછેલો છે. ચલો આનું ગુજરાતી કરો, તો આનું ગુજરાતી કરો. હાઉ ડીડ યોર સ્કૂલ, ડીડ એટલે કેવી રીતે, ભૂતકાળમાં છે ને, કેવી રીતે યોર સ્કૂલ એટલે તમારી સ્કૂલ, કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ, તમારા ઇન્ટરેસ્ટને શું કર્યો, ફર્ધર કર્યો. ફર્ધર નો મતલબ થાય આગળ વધારવું, આગળ વધારવું. જો ધ્યાન આપો, કેવી રીતે, હાઉ એટલે કેવી રીતે થાય. હાઉ ઇઝ અ ડબલ એસ ક્વેશ્ચન, ડબલ એસ માં આવશે તમારે હાઉ, હાઉ મચ પણ આવશે ને હાઉ મેની પણ આવશે, ખબર છે ને? તો હાઉ મચ, હાઉ મેની, હાઉ ફાર. હાઉ ફાર નો મતલબ શું થાય? હાઉ લોંગ, લંબાઈ, માપક, કેટલું લાંબુ. કેવી રીતે તમારી સ્કૂલ અને કોલેજે તમારી ઇન્ટરેસ્ટને ફર્ધર કરે છે. ફર્ધર નો મતલબ થાય વધારવું થાય. ફર્ધર એટલે શું થાય? વધારવાનું. વધારવું પણ થશે આ વાક્યમાં, ને ફર્ધર નો એક મતલબ વધારાનું પણ થશે. વધારાનું જોઈએ ને, વધારાનું, એને પણ ફર્ધર કહેવાય, બરાબર? બંને શબ્દ છે. ફર્ધર નો મતલબ વધારાનું પણ થશે, બંને મતલબ લખવા લખજો. વધારાનું, ફર્ધર એટલે વધારે. ચલો ક્લિયર? બહુ મોટી આવી ગઈ સ્લાઇડર. બોથ, અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે ને, બોથ. બોથ એટલે બંને લખજો. ના આવડતું હોય તો ના લખતા, એકદમ કોમન ચવાઈ ગયેલો શબ્દ છે આ બોથ. બોથ એટલે બંને થાય. તો એવું કે છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ, બંને મારી સ્કૂલ અને કોલેજ, પ્લેન્ટી, पुष्कर. प्लेंटी का मतलब क्या होता है? पुष्कर. पुष्कर अर થાય. આમાં તમે ર મૂકો ને તો આ સિટી નું નામ થઈ ગયું પુષ્કર. ક્યાં આવી છે પુષ્કર? કોણ કહેશે? પુષ્કર સિટી ક્યાં આવી? બહુ ફેમસ સિટી છે પુષ્કર. એની વન આઈડિયા? પુષ્કર સિટી ક્યાં આવી છે? પુષ્કર શહેર પુષ્કર રાજસ્થાન. રાજસ્થાન જેસલમેર નજીક આવી છે, ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર. પુષ્કર શહેરનું મહત્વ એ છે, દુનિયામાં ખાલી 2 જ બ્રહ્માજીના મંદિર છે.
શંકર ભગવાનના તો ઢગલો મંદિરો છે, ગામે ગામ મળે તમને, સોસાયટી મળે. શંકર ભગવાનના છે, વિષ્ણુ ભગવાન, કૃષ્ણ ભગવાનના, હનુમાનજીના તો બી લોટ્સ ઓફ મંદિર, બહુ જ બધા છે. બ્રહ્માજીના ખાલી આ દુનિયામાં 2 જ મંદિર છે ઇન્ડિયામાં, સોરી. એક છે પુષ્કર ખાલી, અને બીજું કહેવાય છે કે ખેડ બ્રહ્મા. તમે અંબાજી જાઓ ને તો વચ્ચે આવે બસ ઉભી રહે, ખેડ બ્રહ્મા, બરાબર. તો એટલા માટે પુષ્કર શહેર ફેમસ છે. છોડે ને, પણ આપણેનું કામ છે આ પુષ્કરનું. પ્લેન્ટીનો મતલબ થાય પુષ્કર. તો મારી સ્કૂલ અને જે કોલેજ છે, પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. ગ્રીન કવર એટલે લીલું કવર એવું થશે? ના, ગ્રીન કવરનો મતલબ થશે લીલોતરી બધી, ઝાડ, ઘાસ, વૃક્ષ બધું છે. ગ્રીન કવર એને કહેવાય આખું, બરાબર. અમુક એરિયામાં તમે જાઓ તો ગ્રીન કવર તમને બહુ જોવા મળે. જેમ કે પૂર્વ ભારતમાં તમે જાઓ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, તો ઇન્ડિયાનું સૌથી હાઈએસ્ટ ગ્રીન કવર તમને ત્યાં જોવા મળે. કેમ એવું? કેમ કે ઇન્ડિયાનો હાઈએસ્ટ વરસાદ ત્યાં થાય છે, મેઘાલયમાં, ચેરાપુંજી, મોન્સીરમ. દુનિયાનો સૌથી હાઈએસ્ટ વરસાદ ત્યાં થાય, રોજ વરસાદ પડતો જ હોય ત્યાં. તો જ્યાં વરસાદ વધારે હોય ત્યાં ગ્રીન કવર પણ કેવું હશે? વધારે. ગુજરાતની જો વાત કરીએ આપણે તો સૌથી હાઈએસ્ટ ગ્રીન કવર તમને ક્યાં જોવા મળશે? વલસાડ બાજુ, વલસાડની આગળ થોડું. કેમ કે ગુજરાતનો સૌથી વધારે વરસાદ ક્યાં પડે? વલસાડ, નવસારી, એની આગળ જાવ તો, બરાબર છે. ચલો, તો આ બધું એક્ઝામમાં કઈ કામ નથી, પણ કહેવાનું મન થયું તો કહી દીધું, તો તમારે સાંભળવાનું, બરાબર. ચલો, અમારી સ્કૂલ અને કોલેજમાં પુષ્કર ગ્રીન કવર છે. બોથ અને બંને, બોથ એટલે કોણ? કોણ બંને? સ્કૂલ, કોલેજ, એ બોથ, બરાબર. બોથ વેર હોમ, આ બંને છે ને ઘરો છે. કોણ? કોલેજ, સ્કૂલ. બોથ વેર એટલે હતા થાય, બંને ઘર હતા. સેવરલ અધર લાઈફ, સેવરલ અધર લાઈફ ફોર્મ. સેવરલ એટલે વિવિધ, વિવિધ, અધર એટલે બીજા, ને લાઈફ ફોર્મ એટલે જીવ. લાઈફ ફોર્મ નો મતલબ થાય અલગ પ્રકારની જીવ રચના. લાઈફ ફોર્મ નો મતલબ થશે અલગ પ્રકારની બધી જીવ રચનાઓ. દુનિયામાં અલગ અલગ પ્રકારના જીવો હોય ને, આપણે એકલા નવાઈના થોડી છે, એટલા બધા જીવો હોય, કીડીથી લઈને હાથી લગીને, બરાબર. એમાં સૌથી બુદ્ધિશાળી માણસ નહીં, પણ બુદ્ધિ ક્યાં વાપરી જ ખબર નહીં. એની કરતા પ્રાણીઓ હારા. બેગ કાઢીને બેસ શાંતિથી, રિલેક્સ થઈ. તું બેગ લઈને બે મને નહીં ગમતું, પણ મને એવું લાગે જાણે બેગ લઈને ફરું છું. હા, આ સ્કૂલ અને કોલેજ બોથ વેર હોમ એટલે બંને ઘર હતા. સેવરલ એટલે વિવિધ પ્રકારના, અધર લાઈફ ફોર્મ એટલે અલગ અલગ જીવ રચનાઓ, એટલે ઘણા બધા જીવો રહેતા હતા. ઝાડ ઉપર રહે, ઘાસમાં રહે, વૃક્ષો હોય ત્યારે, બરાબર. ઘણા બધા લોકો રહે. ચલો, ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ. મેડ મી અન્ડરસ્ટેન્ડ નો મતલબ શું થાય? બોલો, ચલો, આનો મતલબ કહો ખાલી. છે એકદમ વાક્ય તમને લાગે છે સહેલું, પણ છે નહીં. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ. હા, હરખું બોલો ને. બોલ વેદાંત, તું તો કઈ બોલતો જ નહીં. 9માં બહુ બોલતો હતો, 10માં શું થઈ ગયું? ડિફ્યુઝ થઈ ગયો રામસિંહ ની જેમ. 9માં બહુ બોલતો હતો, જવાબ આપતો હતો, 10માં ડિફ્યુઝ, સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. હા, બોલ ને. આનો વાક્યનો મતલબ સમજાવ ને મને. બોલ. મને સમજાવ્યું કે તેનું મહત્વ, પણ મહત્વ નથી ને. એ હશે કેમ તમે લોકો ભાઈ? કઈ વાત પર હશે? એટલીસ્ટ બોલ્યો ને. તમારા તાકાત નથી બોલવાની, તો શું એનું આવે છે? બહુ તાકાત હોય બોલું, ઉભા થઈને બતાવો. બહુ હોશિયારી મારતા હોય તો. કોઈ બિચારો છોકરો બોલે તો હસવાનું કેમ એની ઉપર? હા બોલ, આપણે શું બોલ્યો તો? ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ, એનો મતલબ એવો થાય આનાથી મને સમજાયું. મેડ નો મતલબ કઈ થતો જ નહીં અંદર. તમે જો કરવા જશો તો વાક્ય બેસે જ નહીં તમારું. વેરી ગુડ, બેસી જા. તારું વાક્ય સાચું હતું, પણ તું વધારે પડતું બોલી ગયો થોડું. ધીસ એટલે આ થાય, મી એટલે મને, અન્ડરસ્ટેન્ડ એટલે સમજાયું. મેડ, જ્યારે કોઈ માણસ પાસે કોઈ કામ કરે ને તમે મેક વપરાય. ઇંગ્લિશમાં છે ને 3 કોઝલ વર્બ આવે, 3. હું બરાબર સમજાવું. કયા 3 કોઝલ વર્બ આવે? હા લાવે. ગેટ, હેવ અને મેક. આ 3 કોઝલ વર્બ કહેવાય ઇંગ્લિશમાં. 10માં તમારે નહીં આવતા, 11, 12માં આવશે જો પહોંચો તો તે લગીન. તો ગેટ, હેવ અને મેક આવે. જ્યારે આપણે કોઈની પાસે કોઈ કામ કરાવીએ તો એમાં આ 3 વપરાય, બરાબર. જેમ કે એની પાસે મેં કચરો વરાવડાયો,
તો ઇંગ્લિશમાં આ વાક્ય બોલો ને તો આનો યુઝ કરવો પડે તમારે, બાકી એની ઇંગ્લિશમાં વાક્ય બને જ નહીં. મેં કચરો વાળ્યો એના 1000 વાક્ય બની જશે, બરાબર. પણ મેં એની પાસે વરાવડાયું, મેં કોની પાસે કોઈ કામ કરાવડાયું, તો એની માટે આ 3 વપરાય. ઓકે, તો આ યાદ રાખજો. તો ક્યાં આવેલા આપણે? મેક નું ભૂતકાળ છે મેડ. ધીસ મેડ મી એટલે આનાથી મને સમજાયું. મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. ઇમ્પોર્ટન્સ એટલે મહત્વ. હાઉ બ્યુટીફુલ દે આર, તેઓ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ, અને શા માટે. વાય નો મતલબ થાય શા માટે. વાય વી નીડ એટલે શા માટે આપણને જરૂર છે. વાય વી, યાર આની બહુ મગજમારી છે. વાય વી નીડ એટલે શા માટે આપણને જરૂર છે. પ્રોટેક્ટ ધેમ. પેન. પ્રોટેક્ટ એટલે રક્ષા કરવી, બચાવવું કે રક્ષા કરવી. બચાવવું તો ના કહેવાય, સેવ કહેવાય. બચાવવું એટલે તો સેવ, રક્ષા કરવી, રક્ષણ કરવું. લખો. પ્રોટેક્ટ પરથી શબ્દ બનશે પ્રોટેક્શન. પ્રોટેક્ટ પરથી કયો શબ્દ બને? પ્રોટેક્શન. એસી ચાલુ છે? ગરમી લાગે છે યાર, એસી બગડી ગઈ લાગે છે. એની કરતા પંખો સારો. ગરમી છે પણ વધારે આજે. ઇન્ડિયામાં પહેલા 3 ઋતુ હતી, શિયાળો, ઉનાળો, ચોમાસું. હવે ખાલી 2 જ છે, ઉનાળો અને ચોમાસું. ધેર ઇઝ નો શિયાળો. કેમ કે શિયાળામાં બી ગરમી પડે, ખબર છે ને. 2023માં શિયાળો જોયેલો ખાલી 2 મહિના ખાલી ગરમી ઠંડી જેવું લાગેલું થોડું, એક જાન્યુઆરી ને થોડું ડિસેમ્બર, બસ. બાકી ઠંડી લાગી જ નહીં આ વખતે, જાણે એમ કહેવાય ને પ્રોપર ઠંડી લાગી જ નહીં એવી. તો ખાલી 2 ઋતુ છે હવે આપણે, ઉનાળો ને ચોમાસું. એની ટાઈમ વરસાદ આવી જાય વિધાઉટ પરમિશન. વરસાદનું કામ એવું છે, એની ટાઈમ આવી જાય. જોજો તમે, આ વખતે દિવાળી બી આવશે વરસાદ. દિવાળી પર બી વરસાદ આવે અમુક ટાઈમે, તો સારું ખબર જ ના પડે કયો તહેવાર ચાલે. હા, કપડા લેવા જઈએ દિવાળીને તો છત્રી લઈને જવું પડે. હા, જયારે જેકેટ ને સ્વેટર પહેરવાનો ટાઈમ આવે ત્યારે રેનકોટ પહેરવા પડે. સારું ખબર જ નહીં પડતી શું ચાલી રહ્યું છે, બરાબર. પહેલા જેવી લાઈફ થઈ જાય સારું. હવે 450 વર્ષ પહેલાની સારી, 450 કરોડ વર્ષ પહેલાની આદિમાનવ યુગ, પાષાણ યુગ, કેટલું સારું ને. કઈ કામ જ નહીં કરવાનું, જંગલો હોય બેસી રહેવાનું, પથરા ગયા કરવાના, એમાંથી કઈ આગ નીકળે તો કઈ આગળ એક્સપેરિમેન્ટ કરવાના, બાકી હુલાલા જીંગાલાલા શું કરવાનું કરે શાંતિથી. ભણવાનું ટેન્શન નહીં, કોઈ કામ નહીં કરવાનું, ભણવાનું. ઇંગ્લિશ નું ટેન્શન જ નહીં, કોઈ ભાષા જ ના હોય, હું હા કરીને બોલવાનું ખાલી, બરાબર. એ લાઈફ એકચ્યુઅલી સારી હતી ને. કોઈ મગજમારી જ નહીં, મોબાઈલ નહીં, વોટ્સઅપ નહીં, ટીવી નહીં. આદિમાનો આખો દિવસ શું કરે બિચારો? કોઈ એમનું કોઈ પ્રોપર ઘર બી નતું ને. ગુફામાં રહે. ગુફામાં બી એટલે પેલા એવું હતું, આદિમાનવ ગુફા રહેવું એટલે એમને ખબર જ નથી. એકચ્યુઅલી જયારે આદિમાનવને ખબર જ નથી કે રહેવું એટલે શું, એ લોકો પેલા રખડ્યા કરતા હતા. કોઈ પ્રોપર ઘર નહીં, રાતે જે મન થાય તો સુઈ જાય લોકો તો. પણ બીજા દિવસે તો વાઘ આવી જાય તો ધીના આવી જાય પાછા. હા, પણ એ લોકોને થોડું છે ને બુદ્ધિનું ડેવલપમેન્ટ થયું. આપણું માણસનું શરીર છે ને એવું છે ને કે સમય સાથે ડેવલપમેન્ટ થયું છે આપણું. પહેલા જોજો, આપણાથી 30 ની ઉપર ડિગ્રી સેલ્સિયસ ગરમી નથી વેઠાતી. અત્યારે આપણે 45 લગીન બી વેઠી લઈએ છીએ. કેમ એવું? કેમ કે આપણી બોડી વાતાવરણ સાથે શું થાય છે? હંમેશા અનુકૂલન. આ નિયમ છે. આપણી બોડી ધીમે ધીમે બધા સાથે શું થાય છે? ડેવલપ થાય છે. જો 50 ડિગ્રી બી થઈ જાય ને સેલ્સિયસ તો આપણે સહન કરી લઈશું, કેમ કે બોડી આપણી શું કરી લેશે? કેચઅપ. પહેલા તો કેવું હતું કે પેલા મચ્છર આવે ને તે બી મરી જતા હતા પોલ્યુશન થી. હવે તો એ બી નહીં મળતા, કેમ કે એ લોકો બી પોતાની જાતને ડેવલપ કરી છે. ના ખરેખર આવું. બાકી પેલા મચ્છરો એવું કહેવાય કે પેટ્રોલનો ધુમાડો આ બધાની સામે ટકી જ ના શકે. મચ્છર માખી બધા મરી જાય, પણ એ લોકો નહીં મરતા હવે, કેમ કે એમનું બધું ડેવલપમેન્ટ થાય ને બોડી સાથે. એટલે માણસની બોડી એવી આવે, બરાબર, ડેવલપમેન્ટ થાય, પણ એમાં થોડી વાર લાગે. હમણાં હું તમને ઉચકીને ચેરાપુંજી મૂકી આવું જ્યાં દુનિયાનો સૌથી હાઈએસ્ટ વરસાદ પડે, તો 2 દિવસમાં તમે બીમાર પડી જશો, પણ ત્રીજા દિવસે તમે નોર્મલ થઈ જશો. પણ પાછા અહીં લાવું તો જ બીમાર પડશો પાછા, બરાબર. એટલે માણસની મગજ અને બોડીનું બી ડેવલપમેન્ટ આવી રીતે થયેલું છે. પહેલા બુદ્ધિ નથી માણસમાં, પછી આવી બુદ્ધિ, બરાબર. એટલે પહેલા માણસ ખાલી શિકાર કરતો હતો. શિકાર કરીને જે મળે પેલું માંસ ને બધું, એ લોકો એમાં વેરાયટી ના હોતે, ખાઈ જાય જે મળે. હા, પછી એ લોકોને આઈડિયા આવી કે આ માંસ આપણે રોજ ખાઈ જઈએ છીએ, તો આવતીકાલ માટે હું કાલ કદાચ શિકાર ના થયો તો, કાલ વાઘ સિંહ બહાર જ ના આવ્યો તો ભૂખે મરીશું. તો એ લોકોને બુદ્ધિ ચાલી થોડી કે ના, આ માંસને છે ને આપણે થોડું સેવ કરીએ, કાલ માટે ફ્રીજમાં મૂકીએ, બરાબર. હા હા, પ્રિઝર્વ કરીએ. ગુફામાં રહેવાનો આઈડિયા બી એટલે જ આવ્યો. પેલા ગુફા જે એ લોકોને ખબર જ ના પડે કે ગુફા એટલે શું રહેવાનું, પણ એ લોકોને ખબર પડી કે આજે આપણે
દિવસે તો વાંધો નહીં આવતો, શિકાર કરીને જીંગાલા લહુ કરી નાખીએ છે, પણ રાતનું હું વોટ ઇઝ અબાઉટ નાઇટ? રાતે મેચ જોઈ, આઈપીએલ જોઈ હોય તો એની માટે કોઈ જગ્યા જોઈએ? તે લોકો ગુફા જેવી વસ્તુમાં રહેવા લાગ્યા, બરાબર. પણ એ લોકો શું કરે, પ્રોપર પ્રોબ્લેમ હતો, ગુફામાં રહેતા હતા, પણ ગુફામાં બીજા દિવસ તો નીકળી જવું પડે ને શિકાર કરવા, તો ગુફામાંથી બીજા દિવસ શિકાર કરવા નીકળી જાય, પણ જયારે રાતે પાછા તો જો યાર ગુફામાં તો બીજા લોકો કબજો કરી લીધો છે, આપણે સીટ છોડીને જઈએ ને પાછા તો બીજો કોઈ બેસી ગયેલું હોય તો બબાલ થાય ને. તો એ લોકોને આદિવાસી એવું થતું હતું ગુફાઓમાં કે બબાલ મગજમારી થાય, યુદ્ધો થયા પછી ગુફા માટે. પછી એ લોકો આઈડિયા કર્યો કે એક જણે ગુફામાં રહેવાનું આખો દિવસ ને એક જણે શિકાર કરવા જવાનું. એટલે પેલા પાછો ને ત્યાં લગી આ લોકો શું કરે, ગુફાને રોકી રાખે ને ત્યાંથી વિકાસ થયો ચિત્રકલાનો. કેમ કે જે માણસને ગુફામાં આ લોકો બેસાડીને જતા આખો દિવસ નવરો શું કરે બિચારો, પેલાની રાહ જોવાની ને કે આજે કઈ લેવા ખાવાનું લેવા ગયેલો છે, સાંજે આવશે કઈ મસ્ત ડિનર લઈને, ત્યારે કે શું કરું, મોબાઈલ તો હતું નહીં કે ઇન્સ્ટાગ્રામની રીલ બનાવે, તો એને ટાઈમપાસ માટે શું કર્યું, ગુફાઓમાં ચિત્રો દોર્યા. તો આ રીતે પહેલી માણસની ચિત્રકલાનો વિકાસ થયો. તમને ભણવામાં આવતું જ હશે કે દુનિયાની સૌથી જૂની ચિત્રકલાના નમૂનાઓ મળેલા છે ભીમબેટકાની ગુફાઓમાંથી. ભીમબેટકાની ગુફાઓમાંથી દુનિયાની સૌથી જૂની ચિત્રકલા. વિચારો, અત્યારે હું કોઈ દિવાલ પર લખું તો કેટલા વર્ષ લગીને રહે? બહુ તો 2-5 વર્ષ સુધી, પછી તો ભૂસાઈ જાય, વરસાદ આવે કાં તો કોઈ બી પવનનો ઘસારો લાગે ભૂસાઈ જાય. પણ એ જે ચિત્રો બનાવેલા કરોડો વર્ષ પહેલા એ હજુ પણ છે. વાય એ લોકો આપણી કરતા ડેન્જર ટેલેન્ટેડ હતા? ના, એ તો ચિંગાલા લાવવાના હતા. કેમ? એમને જે ચિત્રો પાડેલા, પહેલા તો કુદરતી કલર હતો, પ્યોર કલર હતો, પેલી સ્કેચ પેન જેવું તો હતું નહીં. પ્લસ કે ચિત્રો ઉપર પાછી એ લોકો મીણબત્તીથી આખું એ કરેલું કવર આખું. એટલે એ ચિત્રો કરોડો વર્ષ સુધી હજુ પણ રહેલા છે. વિચારો ખાલી, કરોડો વર્ષ થઈ ગયા છે એને, તે બી રહેલા છે. બરાબર? આવું ખબર પડી? હા, આ તો તમને જરીક ઇંગ્લિશમાં કંટાળો એટલે થોડી વાર્તા ટાઈપ કરી દીધું. મજા આવી? હા, બરાબર. બીજો ટોપિક હવે કહીશ પછી, આજે નહીં. ચલો, આજે બધું કહીશ તો કાલે નહીં રહે કહેવા માટે. કઈ ધ્યાન આપો. કોઈ નવો ટોપિક યાદ આવે તો કહી દઈશ તમને. બરાબર? ગમશે ને? હા, એ તો ગમે જ નહીં. ભણવા સિવાય બીજું કઈ બી કહો એ બધું ગમે અમને. આ ખાલી રામસિંગ આવે ના આવે તો એ નહીં ગમતું અમને, કેમ કે મોડે રાખવું પડે ને એને. રામસિંગ હેઝ 3 પ્રિન્સિપલ. ભણમાં કે પ્રિન્સિપલ કે આપણે હોય. ચાલો ધ્યાન આપો, ધ્યાન આપો. મેં એક વસ્તુ માર્ક કરી કે જયારે હું આ કહેતો હતો તો બધા લોકો એટલું મસ્ત સાંભળતા હતા, પાછળ હલતું બી નતું કોઈ. એમ એટલું પરફેક્ટ ફોકસ હતું ને. આટલું જ ફોકસ ભણવામાં રાખવાનું. તમે કેવું ઇન્ટરેસ્ટ એકદમ જોયા કરતા તો કોઈ હલવી બી નહીં પાછળ. પણ જો ભણાવતી તું જરીક એમ ખરું ને હમણાં 45 ડિગ્રી તો એ આખા 180 ડિગ્રી ફરી જાય. બરાબર? આટલું ફોકસ તમે કેવું રાખ્યું વાત સાંભળવામાં? કેટલું મસ્ત ફોકસ હતું. તમને ખબર નથી તમે આજુબાજુ શું કરે છે, બોલો. એટલા મસ્ત તમે એમ જોતા હતા. તો ભણવામાં બી આવું જ રાખવાનું. ભણવામાં જે દિવસ આવું ફોકસ આવી ગયું ને, મજા આવશે તમને ભણવાની. બરાબર? હા, તો તમે કહો કે ભણવામાં તો કંટાળો આવે તો ફોકસ કેમ રખાય? તો ભાઈ જે વસ્તુમાં કંટાળો છે ને વેલ્યુ એની જ છે. જે વસ્તુમાં કંટાળો છે ને વેલ્યુ એની જ છે. યાદ રાખજો હંમેશા. ભણવામાં કોઈ દિવસ મજા ના હોય, ભણવાનું સ્ટ્રગલ જ કહેવાય, પણ વેલ્યુ સ્ટ્રગલ ની જ હોય હંમેશા. ચલો, કોઈ તમને ઇન્સ્ટાગ્રામ મચેડોના લાખ રૂપિયા નહીં આપવાનું. બરાબર? હા, હજુ એ વસ્તુ અલગ છે, તમે ક્રિકેટર બની જાવ તો એના પૈસા મળશે તમને, પોતાનો શોખ બિન પ્લસ પૈસા બી. પણ એવા તો તમે લાગતા નહીં મને કે બનો. ચલો, બરાબર? ક્યાં આવેલા? પ્રોટેક્ટ નો મતલબ કોણ બોલશે? આટલું મસ્ત જો ફોકસ રાખો ને તો તમને બધું યાદ રહેશે. બોલ છોકરી. રક્ષણ કરો. શું નામ? વોટ ઇઝ યોર ગુડ નેમ? નેન્સી. ઓકે, સેમ રાશિ. આપણી સેમ રાશિ છે બે જ. વૃશ્ચિક રાશિ. ચલો, એમ તો થોડા પાર્ટ ટાઈમ જ્યોતિષ બી છે આપણે. હા, પ્રોટેક્ટ નો મતલબ થાય રક્ષણ કરવું. બરાબર? ધીઝ એનિમલ્સ એટલે આ જે પ્રાણી હતા, ઓન ધેર ઓન. ઓન એટલે પોતાનું. આ લીટી મેં કેમ કરી દીધી ભૂલથી? ભીમબેટકાના ચિત્ર જેવું લાગે છે ને? ધીઝ એનિમલ. જો હા, વાતો ચાલી. પ્રોબ્લેમ આ છે, ભણવામાં આટલો ફોકસ નહીં આવતો તમારો. આટલો ફોકસ ભણવામાં બી રાખો ને તો ભણવાની બી એક મજા જ છે ને. આ એનિમલ હતા ઓન ધેર ઓન એટલે પોતાની જાતે થાય. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક શું કરે છે? જાતે શોધે છે. ફાઇન્ડ એટલે શોધવું થાય ને, એની પછી ભૂતકાળ બને ફાઉન્ડ.
તો પોતાની જાતે ખોરાક શોધે છે એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. પ્રાણી હંમેશા કેવા હોય છે? એક્ટિવ. ઓન ધ મૂવ. મૂવ એટલે હલનચલન કરતા જ હોય. એન્ડ નેવર લેઝી. નેવર એટલે ક્યારેય નહીં. લેઝી એટલે બરાબર છે. તમારી ખાસિયત તમે જાતે જ બોલ્યા. લેઝી નો મતલબ શું થાય? આળસુ. બરાબર. ચલો લેઝી એટલે આળસુ થાય ને એનું વિરુદ્ધાર્થી થાય એક્ટિવ. એક્ટિવ. બરાબર. તમે એક્ટિવ છો કે લેઝી છો? એવું કોણે કીધું? જાતે. ચલો ઇટ ઇઝ સો પોઝિટિવ. ઘણું પોઝિટિવ હતું. એટલું બધું ગુજરાતી નહીં બોલવાનું. લા ઇંગ્લિશ ભણીએ છે આપણે. ઇંગ્લિશ શીખવાનું ને. ગુજરાતી થોડી ભણીએ છે કે ઇંગ્લિશ પછી ગુજરાતી કરીએ. પોઝિટિવ એટલે પોઝિટિવ. બરાબર. એ હકારાત્મક ને નકારાત્મક એ બધું સારું ના લાગે. ઇટ ઇઝ સો પોઝિટિવ. વી હેવ લોટ એટલે આપણી પાસે ઘણું બધું છે. લર્ન એટલે શીખવાનું. ફ્રોમ ધેમ એટલે તેમની પાસેથી. ધેમનો મતલબ થાય તેમને, તેમનું, તેમને. તેમની પાસેથી શીખવા માટે ઘણું બધું છે. પ્રાણીઓ પાસેથી આપણે પ્રાણીઓ પાસેથી શું શીખવાનું? હંમેશા કે એ લોકો કેવા એક્ટિવ રહે, આપણે બી એક્ટિવ રહેવાનું. હંમેશા 24 કલાક જો તો બહુ એક્ટિવ રહેશે. કોઈ બી પ્રાણી જોઈ લો તમે. બરાબર. આળસુ નહીં હોય. અમુક હશે ભેંસ જેવા, એ આળસુ હોય, પડી જ રહે પાણીમાં, કાદવમાં. પણ મોસ્ટ ઓફ એક્ટિવ હોય લોકો. ચલો ઘોડો જો, ઘોડો, ઘોડાને કોઈ જોયો સુતા? ઘોડો કોઈ સુએ? હા, 24 કલાક ઉભો જ રહે. ઉભો ઉભો સુઈ જાય. હા, તું બી ટ્રાય કરજે કે ના. પણ ઘરમાં ઉભો રહી ઊંઘજે, બહાર ના ટેરેસ પર ના ઊંઘતો. એક આવતા જન્મમાં ઘોડો જ બનીશ તું. ચાલો બરાબર. હા, તો ઘોડા પાસેથી શીખો કે એનર્જાઇઝ કેવી રીતે રહેવાય, એક્ટિવ કેવી રીતે રહેવાય. બરાબર. એટલે તો માણસમાં સૌથી વધારે ઇજ્જત ઘોડાની છે, ગધેડાની નહીં. કેમ કે એને બુદ્ધિ જ નહીં. વી હેવ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે તેમાંથી ઘણું બધું શીખવાનું છે. ડીડ યુ ફીલ? વાતો નહીં, નજરમાં ના આવતો, મહેરબાની કરી. ડીડ યુ ફીલ? શું તમે ફીલ કરેલું? એની હેઝિટેશન? હેઝિટેશન એટલે શું થાય? હેઝિટેશન. સ્પેલિંગ લાંબા ના યાદ રહે ને તો યાદ રાખવાના. હેઝિટેશન. ટેટિયન. ટેટીઓ નો એવું બોલાય. ટેટીઓન. બરાબર. મનમાં બોલો તો આ રીતે બોલવાનું, બહાર ના બોલતા પાછું. ટેટીઓન જેવું આવું બોલો ને તમે તો ઓટોમેટિક પેલા શબ્દ તમારા મગજમાં છપાઈ જાય. ટેટીઓન નું જોજો. ટી એટલે ટી એ ટીઆઈ ઓ એન. ટેટીઓન બની ગયું સ્પેલિંગ. હા. હેઝિટેશન હવે ગુજરાતી મતલબ શું થાય? ખચકાટ. હેઝિટેશન નો મતલબ થાય ખ ચ કા ટ. ખચકાટ. કોઈ કામ કરતા તમે ખચકાવ ને એને કહેવાય. જેમ કે 100 જણા ઉભા છે તમને બોલો ઉભા કરી દઈએ, તમે થોડી શરૂઆતમાં ખચકાશો ને, થોડા ખચકાશો ને, હેઝિટેશન થાય ને થોડું. હા, એવું. એટલે એવું કે છે આ ડીડ યુ ફીલ? શું તમે ફીલ કરેલું? એની હેઝિટેશન, કોઈ પણ પ્રકારનો ખચકાટ ઇન ક્વિટિંગ. ક્વાઇટ. ક્વાઇટ એટલે શું? નહીં 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 નહીં. ક્વાઇટ નો મતલબ અહીં થશે છોડવું. અમુક જગ્યાએ એડમાં લખેલું હોય છે ક્વાઇટ સ્મોકિંગ. બીડી સિગરેટ પીવાનું છોડો, એને ક્વાઇટ કહેવાય. એ જો તમે બોલો છો ને ક્વાઇટ એટલે ચૂપ રહેવું, એનો સ્પેલિંગ અલગ આવે બહેનો, એનો સ્પેલિંગ અલગ આવે. આ અલગ છે. આ ક્વાઇટ નો મતલબ થાય છોડી દેવું. ક્વાઇટ. બરાબર. પાછળ આઈએનજી વાળું છે પણ આપણો ઓરિજિનલ શબ્દ લખવાનો QUIT. તો તમે કોઈ ખચકાટ થયેલો છોડતા. વેલ પેઇંગ જોબ એટલે સારું પગારવાળી જોબ. વેલ પેઇંગ જોબ, સારો પગારવાળી જોબ. બરાબર. એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ. વેન્ચર એટલે સાહસ કરવું, શરૂઆત કરી. વેન્ચર. વેન્ચર નો મતલબ સાહસ થાય, ખાલી એટલું લખો. વેન્ચર નો મતલબ સાહસ થાય, સાહસ. વેન્ચર. વેન્ચર પરથી શબ્દ છે એડવેન્ચર એટલે સાહસ કરવું. વેન્ચર નો મતલબ શું થશે? સાહસ. એટલે આ ઇન્ટરવ્યુમાં પૂછે છે કે શું તમને કોઈ ખચકાટ નતો થયો? હેઝિટેશન. સારી પગારવાળી નોકરીને છોડતા અને આ આમાં જંપલાવતા તમને કોઈ ખચકાટ નતો થયો? કઈ જગ્યાએ નોકરી કરતો હતો ખબર છે? અરુણ કૃષ્ણમૂર્તિ. ગૂગલમાં. ક્યાં નોકરી હતી? ગૂગલમાં. વિચાર કરો, દુનિયાની ફર્સ્ટ નંબરની કંપનીમાં નોકરી કરતો હતો. ગૂગલ નો પગાર ખબર ને કેવો હોય? તમને નહીં ખબર હોય કદાચ. દુનિયાની સૌથી હાઈએસ્ટ સેલેરી આપે ગૂગલ. હાઈએસ્ટ તો ખબર નહીં પણ સૌથી વધારે જ આપે છે. બરાબર. એક વર્ષની કઈ કરોડ રૂપિયા જેવી સેલેરી હોય.
પર યર, કરોડ. ગૂગલ. ને ગૂગલમાં નોકરી એટલે બહુ મોટું સપનું છે લોકોનું. દર સેકન્ડે કે 25 લાખ એપ્લિકેશન જાય તે ગૂગલમાં, દર સેકન્ડે આખા વર્લ્ડમાંથી. દર સેકન્ડે આખા વર્લ્ડમાંથી લાખોની સંખ્યામાં એપ્લિકેશન જાય ને સિલેક્ટ અમુક લોકો જ થાય. બરાબર. આવું છે એમાં. ને ગૂગલમાં નોકરી કહેવાય જ નહીં. લોકોને છે ને ગૂગલની નોકરી બહુ ગમે, કેમ કે ગૂગલમાં નોકરી જેવું લાગતું જ નહીં. મજા જ છે ત્યાં, બહુ મજા એટલે બહુ જ મજા છે ગૂગલમાં. યુટ્યુબ પર એનો વિડીયો બી છે આખો, ગૂગલની ઓફિસ બધું બતાવ્યું છે અંદર. હા, ગૂગલમાં તમને જ્યારે મન થાય તો કામ કરવાનું, કંટાળો આવે તો તમારી માટે બહુ બધા ઓપ્શન હોય ત્યાં. બહાર સાયકલો મૂકી હોય કંપનીની, જે બી સાયકલ ઉઠાવો, ફરવા નીકળી જાઓ, કોઈ નહીં બોલે. અંદર નાની નાની કેબિનો બી હોય, ઊંઘ આવે તો અંદર જઈને સુઈ જાવ શાંતિથી. આટલા મોટા પેલા એ આવે ને હેડફોન, એ બી મૂકેલા હોય. મૂવી જો, સોંગ સાંભળો, જે કામ જે મન થાય તે કરો બેન, કોઈ નહીં બોલે. અંદર કંપનીનું પોતાનું ખેતર છે આખું, પ્યોર શાકભાજી મળે, ફ્રૂટ, કિચન છે, જે મન થાય ખાવો તો ખાવ શાંતિથી, જેટલું ખાવ એટલું ખાવ, કોઈ નહીં બોલે. બોલો, અને નોકરી કહેવાય? ગૂગલ વાળા આનો તમને કરોડ રૂપિયા પગાર આપે. વિચાર કરો, ગૂગલ વાળા કરોડો રૂપિયા પગાર આપે આનો, પણ એ લોકો પાગલ તો છે નહીં. બરાબર. ને કંટાળો આવતો હોય, ગૂગલ બહુ ઊંચી બિલ્ડિંગ છે આખી, ન્યુયોર્કમાં આવેલું છે એનું હેડક્વાર્ટર ગૂગલનું, બહુ મોટી બિલ્ડિંગ છે. તો તમને દાદરા ચડવાનો ઉતરવાનો કંટાળો આવે છે તો તમારી માટે લપસણી મૂકી આખી કંપનીમાં. હા, લપસણી ખાવાનું, તું નીચે ઉતરો, એવું છે. એટલે કઈ બી કામ કરો એટલે એની બી સુવિધા હોય ને બેન. આટલી મોટી કંપની તો લીફ ના આપે. તું ઇન્ડિયામાં જ રજા, તું અંધારા છોડીને ના જતી. ચલો, બરાબર. એટલે આવું છે. ગૂગલમાં નોકરી જોઈતી હોય તો એમને ના મળે, બહુ ભણવું પડે તમારે. સૌથી પહેલા આઈઆઈટી કરવું પડે. આઈઆઈટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ને આઈઆઈટી પાસ કરવાની વાત તો દૂર, એમાં એડમિશન મેળવવું જ એક બહુ મોટી ચેલેન્જ છે. આઈઆઈટી યુપીએસસી જેટલું જ આવે છે લગભગ, અઘરું. એમાં તમારે મેથ્સ, સાયન્સ ને ઇંગ્લિશ પાવરફુલ જોઈએ આઈઆઈટીમાં. એમાંથી પાસ આઉટ થાવ, થોડો અનુભવ થાય તો તમને ગૂગલ જેવી સંસ્થામાં નોકરી મળી શકે. બરાબર. પણ એની માટે મહેનત ખતરનાક કરવી પડે. આઈઆઈટીમાં બે વસ્તુ બહુ અઘરી છે. ઇન્ડિયામાં 3 વસ્તુ, આઈઆઈટી, આઈઆઈએમ અને યુપીએસસી. આ 3 ઇન્ડિયાની ટોપ 3 એક્ઝામો છે. તમારે આઈઆઈએમમાં એડમિશન લેવું હોય તો તમારે કેટની એક્ઝામ આપવી પડે. કેટ એટલે બિલાડી નહીં, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. એ તમારે પાસ આઉટ કરવું પડે, જે કે આમાં આખા ઓલ ઓવર ઇન્ડિયાના લોકો આ પરીક્ષા આપે છે. એમાંથી ટોપ 100માં તમારે આવવું પડે. આખા ઇન્ડિયામાં કેટલામાં આવવું પડે? ટોપ 100માં. વિચારો, લાખો લોકો પરીક્ષા આપે, એમાંથી ટોપ 100 જનમાં તમારે આવવું પડે. તો આઈઆઈએમમાં તમને એડમિશન મળે ખાલી. એડમિશન માટે ત્યાં 2 વર્ષ ભણવાનું. કઈ કેટલી ફી છે એની? 10 કે 12 લાખ ફી છે. એની સામે તમને 15 લાખની શિષ્યવૃત્તિ મળે. વિચારો, 2 વર્ષ તમે પાસ આઉટ થઈને નીકળો, તમે આખા ચેન્જ થઈ જાવ. તમારી પર્સનાલિટી, ચાલવાની સ્ટાઇલ, બેસવાની સ્ટાઇલ, બોલવાની સ્ટાઇલ, બધું તમારું ચેન્જ થઈ જાય. ડેવલપમેન્ટ તમારું જોરદાર થાય, લેવલ વધી જાય તમારું. જો અંધારામાં તમે અહીં છો તો ત્યાંથી પાસ આઉટ થઈને નીકળો ને, તમારું લેવલ આટલે આવી જાય, આખા સ્ટાઇલિશ તમે બની જાઓ. પછી કંપની વાળા સામેથી આવે તમને નોકરી આપવા, તમે ના જવું પડે, કંપની વાળા આવે. આ કોમર્સ ફિલ્ડ છે. સાયન્સમાં જવું હોય તો આઈઆઈટી આવે. બરાબર. આવું છે. તો દુનિયા આટલી મોટી છે, આટલું બધું કરવાનું છે. બરાબર. એટલે બહુ મહેનત કરો. 10મા ધોરણમાં છો તો અત્યારે કઈ કરવાની જરૂર નહીં, ખાલી તમારો બેઝ પાક્કો રાખો. ગણિત, ઇંગ્લિશ, સાયન્સ, આ 3નો બેઝ ખાલી પાક્કો રાખો. એક્સ્ટ્રા કઈ કરવાની જરૂર અત્યારે નથી. જો યુપીએસસી કરવું છે, આગળ જઈને આઈએસ આઈપીએસ બનવું છે, આઈએમ આઈઆઈટીમાં જવું છે, અત્યારથી એટલી કઈ મહેનત કરવાની જરૂર નહીં. પણ અત્યારે જે બી ભણો છો ને, એ બેઝ છે તમારો, એને ખાલી પાક્કો રાખો. આગળ જઈને આ જ વસ્તુ તમને બહુ કામ લાગવાની છે. ચાહે સમાજ ભણો, વિજ્ઞાન ભણો, બધું આગળ આ જ આવશે. અત્યારે જે 9મા 10મા તમે ભણ્યા ને સમાજનું, એ જ આવશે આગળ જઈને બધું તમારે. બરાબર. હા, તો બેઝ પાક્કો રાખો હંમેશા. ચલો, ક્યાં આપણે એટલે ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું આ ભાઈને કે આટલી સરસ નોકરી છોડીને આ વેન્ચરમાં તમે જંપલાયા તો તમને કોઈ હેઝિટેશન ના થયું, ખચકાટ ના થયો તમને? બરાબર. ને બીજો સવાલ સાથે પૂછે છે કે વોટ વેર ધ ઓપ્શન્સ? કયા ઓપ્શન હતા તમારી પાસે? યુ વેટેડ. આ એકચ્યુઅલી વેટનો મતલબ શું થાય? વજન. બરાબર ને? વેટનો મતલબ વજન થાય, પણ અહીં એનો મતલબ એવો થશે વેટેડનો કે અમુક ઓપ્શનોનો આપણે ભાર આપીએ. મેથ્સમાં તમારે ભાર માટે સંજ્ઞા આવે છે ડબલ્યુ. કદાચ ભણવામાં આવ્યું છે? નહીં આવ્યું? આવશે, યાદ કરજો મને. મેથ્સમાં ભાર માટે ડબલ્યુ નામની સંજ્ઞા આવે છે, વેટ. સરેરાશ કદાચ ચેપ્ટરમાં આવે છે, મધ્યક, મધ્યસ્થ, બહુલકમાં એમાં આવે છે વેટેજ એવરેજ. ભારિત, મધ્યક, ભારિત, સરેરાશ એવો શબ્દ આવશે તમારે કદાચ.
તો વેટનો મતલબ એવો થાય કે જ્યારે આપણી પાસે વધારે ઓપ્શન હોય ને તો આપણે પ્રાથમિકતાના ક્રમમાં એને ભાર આપીએ. જેમ કે આપણી પાસે 3 ઓપ્શન છે અત્યારે અહીંથી છોડીને 3 ઓપ્શન. પહેલા તો નીચે ઉતરીને પાણીપુરી ખાવી, પહેલો ઓપ્શન. બીજો, વરસાદ ચડેલો છે ડાયરેક્ટ ઘેર જવું. ને ત્રીજો ઓપ્શન છે કે કાલે સ્કૂલમાં કે ટ્યુશનમાં કંઈક કામ હશે તો બુક લેવા દુકાને જવાનું છે. તો તમારી પાસે આ 3 ઓપ્શન છે. તો 3 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરવાનું? કરવાનું 3 છે તમારે. 3 કરવાનું જ છે. ઘેર બી જવાનું છે, પાણીપુરી બી ખાવાની છે, બુક લેવા બી જવાનું છે. પણ એને તમે ભાર પહેલા કયો આપો તો એને કહેવાય વેટેજ. ખબર પડી ને? પહેલા ભાર કોને આપશો? કે અહીંથી નીકળ્યા, હવે જો ઘેર તો જવાનું જ છે, અત્યારે નહીં તો કલાક પછી, એ તો છે જ. તો એ ઓપ્શન આવશે છેલ્લે, ત્રીજા નંબરનો. એની પહેલા બીજા નંબરનો કયો? બુક લઈ લઈએ. કદાચ વરસાદ પડ્યો, વરસાદ પડ્યો, કદાચ એવું થયું કે બુકો લિમિટેડ છે, દુકાનમાં પતી ગઈ, આપણી ભગત ના આવી, એવું બી બની શકે. અને બીજું અમુક લોકો એવું વિચારે કે પેલા કામ પતાવી દઈએ, પાણીપુરી પછી શાંતિ ખાઈએ. બરાબર. તો બીજો ઓપ્શન કયો આપશે? બુક વાળો. તો પહેલો કયો રહ્યો? હવે પાણીપુરી. ઠૂસો. હવે એટલે અમુક ટાઈમે લાઈફમાં આવા ઓપ્શન હોય, કરવાનું બધું જ હોય, પણ પહેલા કોને કરવાનું? તો એને કહેવાય વેટ. શું કહેવાય? વેટ. બરાબર. તો આમાં એ જ પૂછે છે, જો આ ભાઈને એ જ પૂછવામાં આવ્યું છે કે કયા ઓપ્શન હતા તમે વેટ એટલે ભાર આપ્યો હતો, કયા ઓપ્શનને? બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન. અરાઇવ એટલે પહોંચવું થાય. અરાઇવ નો મતલબ થશે પહોંચવું. તમે આ ઓપ્શન પર પહોંચ્યા એની પહેલા તમે કયા કયા ઓપ્શનને ભાર આપ્યો હતો? ચલો એ મોકલસ. કીડી મારસ? કીડી તને મારશે પછી. ખબર પડી આ લોકો? તમને લોકોને ખબર પડી આમાં? ઓકે. ચલો જો પાણી છોડો, હમણાં ધ્યાન આપો. નહીં પાણી વગર તમે ડિહાઇડ્રેશન થઈ જવાનું. તમને ધ્યાન આપો ને. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ, હંમેશા સારું કહેવાય. ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. એટલે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ, હંમેશા સારું કહેવાય એ કે ડિસાઇડ કરવાનું ફેવરમાં કે વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને શું કરવામાં પ્રેમ છે, મતલબ કે તમને શું કરવાનું ગમે છે એની ફેવરમાં ડિસાઇડ કરવું ને એ હંમેશા સારું કહેવાય. બરાબર. આઈ ક્વિટ માય જોબ. મેં મારી નોકરી છોડી દીધી એટ ગૂગલ, બટ પણ આઈ સ્ટીલ નો મતલબ હજુ સુધી. સ્ટીલ. બરાબર. સ્ટીલ નો મતલબ શું થાય કિસ્મત? હજુ સુધી. ધ્યાન આપે છે તું? તને કહું પેલો શોર્ટ. હા હા છોટું. શું નામ છે તારું? નવીન. સેમ રાશિ. સેમ રાશિ. ચાલો વૃશ્ચિક રાશિ. તો તેને નામ મરાય. ધ્યાન આપો. નવીન ધ્યાન ભાઈ. બેસતા નહીં ભાવતું? આવે છે ને? ના ભાવતું તાકે રાખજે. આપણે એસી માં મસ્ત, ભલે ચાલતું નહીં પણ લાગશે કે એસી છે એવું. ફિલહાલ જો આઈ સ્ટીલ એટલે હજુ સુધી. કીપ ઇન ટચ. કીપ ઇન ટચ એટલે એકબીજાને અડીને રહેવું, તો સંપર્કમાં રહેવું. કીપ ઇન ટચ નો મતલબ થાય સંપર્કમાં રહેવું, કોન્ટેક્ટમાં રહેવું. બરાબર. ભલે મેં ગૂગલની નોકરી છોડી છે, આ ભાઈ એવું કહે છે, પણ હજુ પણ હું ટચમાં છું, કોન્ટેક્ટમાં છું વિથ માય ફ્રેન્ડ્સ ધેર, મારા મિત્રો સાથે. સો તેથી ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન્ડ. એન્ડ નો મતલબ થાય અંત આવવો. આખું વાક્ય યાદ રાખજો. કમ ટુ એન્ડ. એન્ડ નો મતલબ થાય અંત આવવો. બરાબર. જેમ કે એક દિવસ તમારી જિંદગીનો અંત આવશે. વન ડે યોર લાઈફ વિલ કમ ટુ એન્ડ. એક દિવસ તમારા ભણવાનો અંત આવી જશે. વન ડે યોર સ્ટડીઝ વિલ કમ ટુ એન્ડ. કમ ટુ એન્ડ નો મતલબ થાય અંત આવવો. તો આ ભાઈ એવું કહે છે કે ગૂગલમાં ફક્ત મારી ડ્યુટી, મારી નોકરીનો અંત આવ્યો છે. નોટ માય ઇમોશન બોન્ડ. ઇમોશનલ બોન્ડ એટલે મારો લાગણીનો જે સંબંધ છે ત્યાં એ હજુ પણ એવો છે. ઇમોશનલ એટલે લાગણી. બોન્ડ એટલે જોડાણ. બોન્ડ નો મતલબ થાય જોડાણ. બરાબર. પેલો છોકરો ધ્યાન આપ, ઉપર ના જોઈશ. છેલ્લે પેલો શું નામ છે તારું? ઉભો થા. છેલ્લે. હા શું નામ છે?
હા તો કામ થોડા પ્રિન્સ જેવા કરો, ભણવામાં ધ્યાન આપો, બરાબર. ચલો, ખબર પડે છે બધાને ચેપ્ટરમાં? ખબર ના પડે તો એની ટાઈમ તમે પૂછી શકો છો મને, હા, તો તમને સમજાવીશ. ચલો ધ્યાન આપો. કેટલું ચેપ્ટર બાકી છે? છે એ તો દરેક શબ્દ તમે ડિટેલમાં કરાવું છું એટલે, બાકી એમને ફટાફટ પતાવું તો અમને પતી જાય. આ હું એની પછી મેં પતી જાય, પણ એવું પતાય શું મતલબ, બરાબર. જયારે એવો ટાઈમ આવશે લાગશે કે એક્ઝામ નજીક છે ને પતાવવાનું, તો થોડી સ્પીડ રાખી દઈશું, બરાબર. આપણે અત્યારે દરેક શબ્દને ઊંડાણમાં જઈએ, આપણે વચ્ચે કોઈ એને રિલેટેડ સ્ટોરી હોય તે બી કહીશ તમને હું. એટલે શાંતિથી ભણીએ અત્યારે, એન્જોય કરતા કરતા, બરાબર. તમે બી એન્જોય કરજો ભણવાનો, ખાલી બીજો એન્જોય ના કરતા. ચલો, બાકી એને પતાવવું હોય તો અમને પતાવી દઉં, વાર ના લાગે. આઈ અન્ડરસ્ટુડ ધેટ, મેં સમજ્યો હતો કે આઈ હેડ ટુ લીવ, મારે છોડવી પડેલી જોબ એટ ધેટ મિનિટ ઇન 2010, 2010 ભાઈ નોકરી છોડેલી. સાલ યાદ રાખજો, ખરા ખોટામાં કદાચ પૂછાય, બરાબર, કે 2010 આને નોકરી છોડી હતી. એટલે મારે તો નોકરી છોડવી પડેલી. આપણને જયારે કોઈ કામ કરવું પડે ને તેમાં હેવ ટુ બોલીએ આપણે, ખબર? આપણે કોઈ કામ કરવું પડે એમાં શું બોલાય? હેવ ટુ. જેમ કે મારે બહાર જવું પડશે અત્યારે, તો આઈ હેવ ટુ ગો આઉટ, બરાબર. ને ભૂતકાળમાં કોઈ કામ કરવું પડે એવું હતું તો એમાં હેડ ટુ આવી જાય. એમાં શું આવી જાય? મેં મારી નોકરી છોડી પડેલી 2010 ઓર એલ્સ, અથવા આઈ વુડ નેવર બી ડેરિંગ, હું ક્યારે પણ ડેરિંગ ના કરતે, સાહસ ના કરતે. ઇનફ, ઇનફ એટલે પૂરતું, પૂરતું. આઈ વુડ નેવર, નેવર નો મતલબ થાય ક્યારેય નહીં. આઈ વુડ નેવર બી ડેરિંગ, હું ક્યારે પણ હિંમત ના કરતે. ઇનફ એટલે પૂરતું, ટુ ડુ સો, ટુ ડુ એટલે આવું કરવાનું. એટલે આ કેવું કહે છે કે મારે નોકરી છોડવી પડી હતી. જો નોકરી ના છોડતો ને તો આવું કરવાનું ડેરિંગ ક્યારે પણ કરતે નહીં. કેમ કે ગૂગલની નોકરી છોડી એટલે બહુ ડેરિંગ ની વાત કહેવાય ને, બરાબર. આઈ કુડ નોટ સિટ બેક, હું શાંતિથી, શાંતિ નહીં, કુડ નોટ સિટ એટલે હું બેસી નતો શકતો શાંતિથી. બેક, એન્જોય લાઈફ, અને લાઈફને એન્જોય કરતો હતો. વેન એટલે જ્યારે. એન્વાયરમેન્ટલ ડેમેજ, એન્વાયરમેન્ટલ નો મતલબ થાય પર્યાવરણીય, ડેમેજ નો મતલબ થાય નુકસાન. એટલે આ એવું કહે છે કે જ્યારે પર્યાવરણને નુકસાન થતું હોય તો લાઈફમાં શાંતિથી બેસી શકું નહીં. એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ, હેપનિંગ નો મતલબ થાય થવું, ને હેપનિંગ નો બીજો મતલબ થાય ઘટના પણ થાય. હેપનિંગ ના બે મતલબ થાય. હેપનિંગ એટલે થવું થાય, નવીન. હેપનિંગ એટલે શું થાય? થવું. ને હેપનિંગ નો બીજો મતલબ થાય ઘટનાઓ. એટલે જ્યારે પર્યાવરણને નુકસાન વોઝ હેપનિંગ એટલે થઈ રહ્યું હોય, સચ અ લાર્જ સ્કેલ, લાર્જ સ્કેલ નો મતલબ થાય મોટા પાયા પર, મોટા પાયા પર. એને ઇંગ્લિશમાં કહેવાય લાર્જ સ્કેલ. ચેક કરતું રહેવું પડે. ચલો ધ્યાન આપો. લાર્જ સ્કેલ નો મતલબ શું થાય? લાર્જ સ્કેલ એટલે મોટા પાયા પર, બરાબર. આઈ વોન્ટેડ, હું ઈચ્છતો હતો, ટુ ડુ સમથિંગ, સમથિંગ એટલે કંઈક. ત્રણ પ્રકારના થિંગ મેં કીધેલા છે. ત્રણ પ્રકારના થિંગ, સમથિંગ, નથિંગ, એવરીથિંગ. ત્રણ થિંગ આવે ને. હું કંઈક, બોલા વચ્ચે હું બોલ્યા કરે. આઈ વોન્ટેડ, હું ઈચ્છતો હતો કંઈક કરવાનું. એન્ડ ધેટ સમથિંગ, અને જે કંઈક કરવાનો હતો, નીડેડ માય ફૂલ એટેન્શન. એટેન્શન એટલે ધ્યાન. એટલે પહેલું વાક્ય એવું છે, આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, કંઈક કરવા માટે માંગતો હતો, પણ હું જે કંઈક કરવાનો હતો એ કંઈક પાછળ મારે શું જોઈતું હતું? પૂરું મારું એટેન્શન એટલે ધ્યાન, બરાબર. સો આઈ લેફ્ટ ગૂગલ, એટલે મેં ગૂગલ ને છોડી દીધી ફોર EFI. હવે તો EFI નો મતલબ ખબર છે ને વૈભવી? તું બોલ જાનવી. હા બસ આટલું જ છે. એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ છે. ચલો ધ્યાન આપો. એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. પછી પહેલા ચેપ્ટરમાં MGP આવતું હતું. હા, મેરા ગાંવ
52. બરાબર. જેટલા બી પાઠ ચાલે રિવાઇઝ કરતા રહેજો. ખરા ખોટામાં કામ લાગશે આ બધું. કેમ કે પાઠ ચાલે ને તમને ઉપર ઉપર યાદ હશે કે આવું કઈ આવતું હતું ખરું, પણ એક્ઝેક્ટ ડિટેલ તમને ખબર નહીં હોય. જેમ કે હુકમચંદ આવતો હતો એક, તો હુકમચંદ એ ગામનો સરપંચ હતો, ભૂતપૂર્વ હતો. બરાબર. પછી સીતાપુર ગામમાં લાઈટ પેલું સોલર પાવર માટે એઝાઝ નામના ઇલેક્ટ્રિશિયન રાખવામાં આવ્યો હતો. સાચું? સાચું. સોલર પેનલ પૂર્વ દિશામાં મૂકવામાં આવી હતી. કઈ દિશામાં? દક્ષિણ દિશામાં. દક્ષિણ દિશામાં મૂકવામાં આવી હતી. તો જે બી પાઠ ચાલે નજર મારતા રહેજો દરેક લીટીઓ પર. બરાબર. તો રિફ્રેશ થશે તમને. મફતના 4 માર્ક લેવાના ખરા ખોટામાં. એમાં હું કઈ વધારે મહેનત કરવાની છે. ને શોર્ટ નોટ તો રેગ્યુલર મોડે કરતા રહેજો. શોર્ટ નોટ થોડી થોડી. બરાબર. કે એટ ધ એન્ડ ઓફ ધ યર તમને બધું ભાર ના આવી જાય સાથે મોડે કરવાનો. કેમ કે ઇંગ્લિશમાં મોડે કરવામાં તમારે કેટલી વસ્તુ આવશે. જો શોર્ટ નોટ તમારે મોડે કરવી પડશે, ઈમેલ તમારે મોડે કરવા પડશે બધા. એટલીસ્ટ 20-25 જેવા ઈમેલ તો તમારે કરવા જ પડશે. કેમ કે તોય ગેરંટી નહીં કે બોર્ડમાં એ જ ઈમેલ પૂછાય. કદાચ બહારનો બી પૂછાઈ જાય તો બી તમને લખતા આવડશે. કેમ કે તમે 25 ઈમેલની પ્રેક્ટિસ કરીને ગયા હશો ને, તો એક્સ્ટ્રા બહારનો કોઈ પણ ઈમેલ પૂછાય તમને આવડશે લખતા. તો મિનિમમ 20-25 ઈમેલ તમારે મોડે ગોખવા પડશે આખા. બરાબર. ઈમેલની અથવામાં તમને રિપોર્ટ પૂછાશે, તો રિપોર્ટ બી તમારે મોડે કરવા પડશે. નિબંધ તો મોડે ના કરતા, પણ રેગ્યુલર વાંચવાની પ્રેક્ટિસ કરજો. નિબંધને રેગ્યુલર વાંચતા શીખજો. ને એની પરથી થોડા વાક્ય જાતે પણ બનાવતા શીખજો. બરાબર. કેમ કે ઇંગ્લિશ એ જાતે બનાવવાનો સબ્જેક્ટ છે ને, ગોખવાનો સબ્જેક્ટ થોડી છે. અમુક વસ્તુ ગોખવી પડે. શોર્ટ નોટ તમે જાતે ના બનાવી શકો, બાકી તમે વિચિત્ર બનાવો. બરાબર. હા, ચલો આટલે સુધી ખબર પડી બધાને? ચલો જો, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ. કાઇન્ડ એટલે મેં કાલે કીધેલું, કાઇન્ડ નો મતલબ થાય પ્રકાર. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ એટલે કયા પ્રકારનો ગાર્બેજ. ગાર્બેજ નો મતલબ થાય કચરો. કયા પ્રકારનો કચરો ડુ પીપલ થ્રો એટલે લોકો ફેંકે છે ઇનટુ વોટર બોડી. વોટર બોડી એટલે જળાશયો. લોકો કયા પ્રકારના કચરા પાણીમાં જળાશયોમાં ફેંકે છે. એન્ડ હાઉ ડુ યુ ડીલ વિથ ધ. તમે કેવી રીતે ડીલ કરો છો. ડીલ કરવું મતલબ શું કે મેનેજ કરવું. નહીં કહેતા કે તમે પરિસ્થિતિ સાથે ડીલ કરો છો. ડીલ કરવાનો મતલબ એવો થાય કે પરિસ્થિતિને મેનેજ કરવું સાથે. તો હાઉ ડુ યુ ડીલ, તમે કેવી રીતે ડીલ કરો છો. રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ. આ કચરાને શું કરવાનું. રિમૂવલ. રિમૂવ એટલે હટાવવું. મોબાઈલ વાપરો તેમાં આવે છે શબ્દ રિમૂવ. આ કચરાને હટાવવા માટે તમે કેવી રીતે ડીલ કરો છો. વન્સ. વન્સ એટલે એકવાર યુ ક્લીન ધ વોટર બોડી. એકવાર તમે આખું જળાશય તલાવ સાફ કરી નાખો, પછી પાછા લોકો કચરો ફેંકે, તો પાછો એ કચરાને કાઢવા માટે તમે કેવી રીતે ડીલ કરો છો. કેટલું અઘરું કામ કહેવાય ને. ગુસ્સો આવે ને. આખી મહેનત થી તલાવ સાફ કર્યું અને પાછા લોકો કચરો ફેંકે. કેવું તેની પાછળ કેવું મારવાનું મન થાય ને, દોડવાનું નહીં. હા, ચલો પાછળ ધ્યાન આપો છોકરીઓ. એક્ટિવ રહો થોડા. ધ્યાન આપો. ટપુ જાગે છે. ટપુ બેઠેલી છે, ખાલી તારી બે આંખો દેખાય છે મને. નાક અને હોઠ ખબર નહીં છે કે નહીં. હા છે. ચલો ચલો ધ્યાન આપો. એવરીથિંગ. ચલો દેખાય છે ને બધાને પાછળ. ઓકે ચલો. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર. ઓકે કમ્પ્લીટ દેખાય છે પાછળ. ઓકે ડન 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 ડન. ચાલો ચાલો, મને નહીં સંભળાતું ભાઈ. ધ્યાન આપો. દેખાય છે. ઓકે નાનું કરું. ઓકે હજુ નાનું નહીં થાય. બસ નાનું કરું. બહુ મોટું છે. ઓકે ચાલો બરાબર. ચોખ્ખું દેખાય. બસ આ તમારી આંખોની પરીક્ષા છે. યોર આઈ ટેસ્ટ. આઈ ટેસ્ટ. ચાલો રહેવા દો. મોટું કરવા દો. મોટું કરો, બાકી આંખો ભરાય છે એમાંથી. પેલા કાર્ટૂન જેવી. ઉભા રહો, રિફ્રેશ થશે. થોડી થોડી વાર રિફ્રેશ થયા કરે. ચલો જો, એવરીથિંગ
પેન. દરેક વસ્તુ ડાયપર થી લઈને વોર્ન આઉટ સ્લીપર. સ્લીપર એટલે સ્લીપર, પણ વોર્ન આઉટ એટલે શું ભાઈ? તો એનું ઓરિજિનલ શબ્દ છે વિયર આઉટ. વિયર આઉટ નો મતલબ થાય ઘસાઈ ગયેલું, વપરાયેલું. ઘસાઈ ગયેલું, વપરાયેલું એને કહેવાય વિયર આઉટ. પગ દુખે છે, ઉભા ઉભા. વિડીયોમાં ના આવે ને પાછું, વિડીયોમાં મજા ના આવે પાછું, બેસતો નથી. ચલો, વિયર આઉટ નો મતલબ શું થાય? ઘસાઈ ગયેલું. ડાયપર થી લઈને નાના છોકરા પહેરે ડાયપર. ચલો ચલો ભાઈ, એ વાતમાં બહુ ડિટેલમાં નહીં જવાનું. ડાયપર થી લઈને સ્લીપર બધું લોકો ફેંકે તલાવમાં. લોકો બધું તલાવમાં ફેંકે. વાતો નહીં. વી ફાઇન્ડ એવરીથિંગ એટલે આપણે વાતો નહીં કીધું ને એકવાર. છૂટવાનો ટાઈમ થયેલો છે, જોજો છેલ્લે છેલ્લે વિકેટ ના પડી જાય તમારી. હા, વી ફાઇન્ડ એવરીથિંગ આપણે દરેક વસ્તુ શોધીએ છીએ અમે ઇન અવર લેક એટલે અમારા તલાવમાં. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ એકદમ કેવું હોય છે? વિચલિત કરે એવું, ડિસ્ટર્બિંગ કરે એવું. ડિસ્ટર્બ થાય ને? તમે લોકોના તલાવમાં કચરો નાખતા જો ને એ તલાવ તમે ગઈકાલે સાફ કર્યું હોય. તલાવની વાત છોડો, છોકરીઓને ખબર હશે, ઘરમાં પોતું મારી હોય ને એમાં કોઈ આવીને જાય તો કેવું? તો વિચાર કરો, ખાલી પોતું મારો ને એમાં આટલો ગુસ્સો આવતો હોય તો અને તો આખા તલાવ સાફ કર્યા હોય ને એમાં કોઈ નાખે તો પછી ના માન નાખે પેલા ને. બરાબર? હા, આવું હોય. ચલો, ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ એકદમ ડિસ્ટર્બિંગ હોય છે કારણ કે ઇટ ઇઝ વોટર, તે પાણી છે, એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. પાણી છે અને પાણી શું છે? બેઝિસ ઓફ લાઈફ એટલે જીવનનો બેઝ છે, આધાર. બેઝિસ એટલે આધાર થાય. હો, પાણી જીવનનો આધાર છે, બેઝિસ. હાઉ કેન વી નોટ કેર? છેલ્લે વાતો નહીં. હાઉ એટલે કેવી રીતે. હાઉ કેન વી નોટ કેર એટલે આપણે કેવી રીતે કાળજી ના રાખીએ ફોર ધીસ વોટર બોડી. આપણે કેવી રીતે આ જળાશયોની કાળજી ના રાખીએ. વી યુઝ એટલે આપણે વાપરીએ ધીસ ગાર્બેજ એટલે કચરાને ફોર લેન્ડ ફિલ. લેન્ડ એટલે જમીન ને ફિલ એટલે ભરવું થાય. લેન્ડ એટલે શું થાય? લેન્ડ એટલે જમીન ને ફિલ એટલે ભરવું. તો અમે લોકો શું કરીએ? આ જે કચરો હોય ને તેનો ઉપયોગ શામાં કરીએ? જમીનને પુરાણ કરવામાં. અમુક જગ્યાએ જમીનમાં ખાડા હોય, નીચે ધસી ગયેલી હોય જમીન, તો એને પૂરવા માટે આ કચરાનો યુઝ કરીએ. વિથ નો, તમારે રાજુ નથી દેવો. વિથ નો મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. એટલે અમે જમીનને એ રીતે ભરીએ, નો એટલે જરીક પણ નહીં, અથવા મિનિમલ એટલે એકદમ ઓછું. પર્યાવરણ, આઉટસાઇડ એન્વાયરમેન્ટ એટલે બાહ્ય પર્યાવરણ શું થાય? એક્સપોઝર એટલે અસર થાય. અસર થાય. બરાબર? એ રીતે અમે કચરાને દાટીએ છીએ. વી એન્શ્યોર ધેટ. એન્શ્યોર નો મતલબ થાય ખાતરી આપવી. લખો, એન્શ્યોર નો મતલબ શું થાય? ખાતરી આપવી. જયરાજને બોલાવી લેજો બાજુ. એન્શ્યોર નો મતલબ થાય ખાતરી. વી એન્શ્યોર ધેટ અમે ખાતરી આપીએ છીએ કે લેક એરિયા એટલે તલાવનો વિસ્તાર એન્ડ વોટર હોલ્ડિંગ એરિયા, એરિયા નહીં, વોટર હોલ્ડિંગ એટલે પાણી સંગ્રહ સ્થાન. ચલો, વોટર હોલ્ડિંગ નો મતલબ શું થશે? જળ સંગ્રહ સ્થાન. તલાવનો એરિયા અને પાણીના સંગ્રહ સ્થાન ફ્રી ઓફ ગાર્બેજ એટલે એક કેવા બને? ફ્રી ઓફ ગાર્બેજ એટલે કચરાથી મુક્ત. સો ધેટ નો મતલબ કે કન્જક્શનમાં આવશે. સો ધેટ કે જેથી પક્ષી, ફ્રોગ એટલે દેડકાઓ, સ્નેક એટલે સાપ, લીવ ઇન પીસ. પીસ એટલે શાંતિ. પીસ એટલે શાંતિ થાય. કોઈ મરી જાય ને તો એની પાછળ RIP લખે, ખબર લોકો? રીપ. રીપ નો મતલબ થાય રેસ્ટ ઇન પીસ એટલે શાંતિથી રહેજો ઉપર એમ. એનો મતલબ એવું થાય આત્માને શાંતિ મળે એવું. જોજો મતલબ એવું કહેતા, શાંતિથી રહેજો. નહીં, નીચે તો ના રહે, ઉપર રહેજો. રેસ્ટ ઇન પીસ. ચલો, તો આટલે લખીને રાખીએ. આજે ચેપ્ટર બાકી છે તો કાલે આપણે પતાવી દઈશું ચેપ્ટર. કોઈ પણ હિસાબે કાલે કદાચ જો લેક્ચર હોય ના હોય, પણ ગમે ત્યારે હશે ચેપ્ટર હવે તમારું પતી જશે. શું થયું? કઈ દેખાતું નહીં આગળ? ઓકે, સારું, ચલો તો મળીએ. બરાબર? હવે